ऑप्शन दिया गया कि क्योंकि बहुत दूर का रूट है, आपको प्रॉब्लम है, वैन में कन्वर्ट करना है, हम अपनी तरफ से सारा ऑप्शन दे। आप लेटर लिख के दे दीजिए। રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ CBSE ICSE બોર્ડ જે ડુમસ રોડની બ્રાન્ચ છે સુરતમાં, એમના તરફથી અમારા બચ્ચાઓને, આ દરેકના બચ્ચાઓને લેવા માટે આ બસ આવે છે। આ જે પણ વાલીઓ આપને દેખાય છે એ દરેકના બચ્ચા આ બસમાં જ સફર કરે છે। આ ગયા શુક્રવારે 10 તારીખે આ બસ અમારે ત્યાં આવી હતી લેવા માટે। જ્યારે અમારા ધ્યાનમાં આવી, અમે ફરિયાદ કરી, બીજી બસ મોકલી નહીં, 2 કલાક લેટ થયા અને ખૂબ જ છેલ્લા 3 વર્ષથી અમે કમ્પ્લેન કરીએ છીએ, તેમ છતાં કોઈ પણ પ્રકારની સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ પણ રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર નથી। એમ આપ સમજી શકો છો ને, આ બધા અમારા મિત્રો છે, એમના પણ આ સ્કૂલમાં આવે છે બચ્ચાઓ આ જ બસમાં। એ જોઈ શકો છો 4-4 ફૂટનો આગળનો ગ્લાસ તૂટેલો છે, 4 ફૂટ સુધી સાઈડમાં ગ્લાસ નથી। બચ્ચું આપણું 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષનું બચ્ચું કોઈ પણ હાથ બહાર કાઢે તો એની સાથે શું દુર્ઘટના થઈ શકે એ આપ દરેક મા બાપ સમજી શકે છે। એ બાબત વિશે અમે એમને વાત કરી પ્રિન્સિપાલ સાહેબને, તો એ પણ એવું કહે છે કે અમે એની જવાબદારી લેવા તૈયાર નથી। બધું ખુલ્લું, કાચ 4 ફૂટની બારી છોકરા પર પડે છે, છોકરાઓ એને કહે છે તો કંડક્ટર ઊભો થઈને આવે છે, વાગે તે લોકો પકડવા પણ આવતા નથી। પાછી અમને કમ્પ્લેન કરે તો ખાલી દોરીથી બાંધીને કાચો ગોઠવવામાં આવે છે।